જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હાજી બોલો બોલો. સાચો ધર્મ કયો છે હા, અને મંડપ ને મેળા કોણ કરે છે? સાચો ધર્મ કયો છે? હા, મંડપ ને મેળા કોણ કરે છે? આ વિશે સમજણ આપો ને. સારું, ધ્યાનથી સાંભળજો. બોલે બોલે. ભગત, સાચો ધર્મ કયો છે, બરાબર? અને મંડપ મેળા કોણ કરે છે, બરાબર? હવે આ જગ્યાએ આપણે એક માતા ગંગા સતીની જબરજસ્ત વાણી છે, જે પાનબાઈ માતાને સમજાવે છે, જેમ છે તેમ સમજાવે છે. એ વાણીનું પ્રમાણ લઈએ આપણે પહેલાં, બરાબર? માતા ગંગા સતી માતા પાનબાઈ માતાને સમજાવે છે અને કહે છે કે હે પાનબાઈ, અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ, બરાબર? તો જેને આત્મા પરમાત્માનો શબ્દનો અભ્યાસ જાગી જાય છે, એ ભમતા નથી, પછી એ દોડાદોડી કરતા નથી, એ જ્યાં ત્યાં ભટકતા નથી. અને જે ચારે તરફ ભમ્યા કરે છે, ભટક્યા કરે છે, વાંથી વાં દોડે છે, વાંથી વાં દોડે છે, એટલે સમજી લેજો એને અભ્યાસ નથી જાગ્યો. અભ્યાસ જેને જાગી જાય ને, એ ભમે નહીં બહુ, એ ભટકે નહીં બહુ. એ એટલા માટે ભટકી રહ્યા છે કે એ એનો ધંધો છે, જ્યાં ત્યાં પહોંચી જવું, જ્યાં ત્યાં પહોંચી જવું, ફંક્શનોમાં, મંડપોમાં, મેળાઓમાં, જ્યાં ત્યાં પહોંચી અને પછી એની અંદર આવનારા જે ભક્તો હોય છે, એ ભક્તોને ભ્રમિત કરી અને બીજાના જે શિષ્યો હોય એવાને ભ્રમિત કરી અને એના શિષ્યોને તોડી અને પોતાનામાં જોડવા અને પછી એના પૈસા લૂંટવા. આવા લોકો ઝાઝા ભાગે ભમતા રહે છે. ગામડે ગામડે, તાલુકે તાલુકે, શહેરે શહેરે, રાજ્ય રાજ્યે, દેશ વિદેશોમાં આવા વધારે ભમતા રહીએ છે. કારણ કે જે ભમવા રાખે છે ને, એને અભ્યાસ નથી જાગ્યો. આ તો વાત જાણે ફાઇનલ છે, બરાબર? અને ન રહેવું ભેદવાદીની સાથ. ભેદવાદી કોને કહેવાય? જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મા, ધર્મી, પંથા, પંથી, વાળા, વાળી, આ બધાય ભેદવાદી છે. બાકી પરમાત્માએ બધાને માનવ જ બનાવ્યા છે. એક સરખા મનુષ્ય, ટોટલ મનુષ્યના શરીરમાં 5 તત્વ છે અને ટોટલ મનુષ્ય 5 તત્વની અંદર જ રહે છે. એક જ સરખો વાયુ બધાએ શ્વાસ લે છે, એક જ સરખું પાણી બધાએ પીએ છે, બરાબર? એક જ અગ્નિ ઉપર રાંધીને બધાએ ખાય છે, બરાબર? એક જ આસમાનની નીચે બધાએ રહે છે, બરાબર? એક જ ધરતીની ઉપર બધા ચાલે છે, બરાબર? તો બહાર દેખાતા જે 5 તત્વો છે, એ 5 તત્વોને ચલાવનાર, એનું નિર્માણ કરનાર સ્વયં પરમ પિતા પરમાત્મા છે, બરાબર? तो परमपिता परमात्मा सबका मालिक
એક જ છે. તો પછી ભાઈ આમાં શું આ બધું સંપ્રદાયો પંથાન પંથીઓન વાળાન ધર્માન ધર્મીઓન આ શું છે બધું? આ બધી મનુષ્યની રચના છે. આ બધા ભેદવાદી કહેવાય, જેને આવા ભેદભાવ ઊભા કર્યા ને કે અમે અમુક જાતિના છે, અમે અમુક જાતિના છે, અમે અમુક પંથના છે, અમે અમુક ધર્મના છે, અમે અમુક વાળાના છે, અમે અમુક વાળીના છે. આ બધા ભેદવાદી કહેવાય ભગત. આવા ભેદવાદીની સાથે નહીં રહેવાનું. જે આ બધાથી ઉપર ઉઠી ગયો હોય, ઓનલી ફોર માનવ, માનવ ધર્મ, ઇન્સાન, એ જ સાચો ધર્મ છે. પહેલો લૌકિક ધર્મ ધરતી માથેનો, પછી અલૌકિક જે ધર્મ છે તમે કીધું કે સાચો ધર્મ કયો, એના વિશે પછી આપણે છેલ્લે વાત કરીએ. તો આમાં ભગત આવું કાંઈ છે જ નહીં. બધા આપણે એક જ માનવ છે, એક જ પિતાના બધાય સંતાનો છીએ. તો કોણ આપણું મિત્ર, કોણ આપણું શત્રુ, કોની સાથે વેરઝેર રાખવાનું? બધા ભાવથી રહો, પ્રેમથી રહો, હળીમળીને રહો, શાંતિપૂર્વક રહો. આનું નામ જીવન છે. આથી વિશેષ જીવન કયું? આવો માનવ જન્મ આપણને પ્રાપ્ત થયો છે. તો આત્મા પરમાત્માના શબ્દને ઓળખો અને આ મૃત્યુલોકમાંથી નીકળી જાઓ. આ જેટલા મેં કીધા ને બધા ભેદવાદી છે. આવા ભેદવાદીની ઝાયરે નહીં રહેવાનું. એક કે અમારો ધર્મ આ છે, બીજો કે અમારો ધર્મ મોટો, એક કે અમારો ગુરુ મોટો, બીજો કે અમારો ગુરુ મોટો, એક કે અમારા ગુરુ પાસે જ મુક્તિ છે, બીજો કે અમારા ગુરુ પાસે મુક્તિ છે. વાદ વિવાદ કરતા હોય, તર્ક વિતર્ક કરતા હોય, ઈર્ષા નિંદા કરતા હોય, આ બધાય ભેદવાદી કહેવાય. અહંકારમાં હોય, અભિમાનમાં હોય, આ બધાય ભેદવાદીને એકોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું. આ બધાય કોરો બકવાસ કરે છે, કથણી બકણી કરે છે, 52 અક્ષરી આ કથણી બકણી છે. એટલા માટે હું બોલું છું કે 52 કી જંજાલ મેં ફસ ગયા સંસાર. આ 52 અક્ષર જે છે મોઢે બોલાય ને કાને સંભળાય, આ બધી એક જંજાળ છે. આ કાળની ઝાડ ઊભી કરેલી છે. આમાં બધા હલવાઈ ગયા છે. બરાબર. હવે 52ની જંજાળમાં તો હલવાના જ હતા. હવે તો 53ની જંજાળમાં હલવાના છે. 53મો આત્મા છે. હવે 53ની જંજાળમાં હલવાના છે. એક કે હાલો આવો અમે આત્મા ઓળખાવી, તો ઓલા થોડી ન્યા જાય તો ત્યાં કાંઈ ન હોય, કોરો બકવાસ. બીજો કે અમે આત્માનો અનુભવ કરાવી દઈએ, ન્યા જાય તો ન્યાય કાંઈ ન હોય. ત્રીજો કે અમે સાક્ષાત્કાર કરાવી દઈએ આત્માનું, તો ન્યા જાય, ન્યાય કાંઈ ન હોય. એટલે 52 અક્ષર તો જંજાળમાં ફસાઈ જ ગયા છે. પણ હવે 53ની જંજાળ ઊભી કરીશ. બધાએ ધોળે જ થયા. વાં આત્માને ઓળખાવી દઈએ, વાં ઓળખાવી દઈએ, વાં ઓળખાવી દઈએ. પછી તમે ત્યાં જાઓ ને, એટલે હું ઘણીવાર વાત કરું છું કે સતકી સુઈ પ્રેમ કા ધાગા. બરાબર. સતકી સુઈ પ્રેમ કા ધાગા. સત એ જ આત્મ પરમાત્મ શબ્દ છે. બરાબર. સુઈ એટલે સુરતા, અને પ્રેમનો ધાગો, પ્રેમપૂર્વક સત્ય સાથે જોડાઈ જાઓ. જેમ હોયમાં આપણે દોરો પરોવીએ છીએ, અને દોરો હોય આગળ વધતી જતી હોય, કોઈ પણ કપડું ફાટી ગયેલું હોય એમાં હોય આગળ વધતી જતી હોય, દોરો બધાને જોડતો જાય. દોરો જોડે ને બધાને, એમ પ્રેમ છે. સતકી સુઈ પ્રેમ કા ધાગા. પ્રેમનો દોરો એ બધાને જોડે છે. એટલે પ્રેમને પ્રગટ કરો. પ્રેમ જ પરમાત્માનું રૂપ છે. ભાવ જ પરમાત્માનું રૂપ છે. મોહબ્બત જ પરમાત્માનું રૂપ છે. તો આ મોહબ્બત રાખો, પ્રેમ રાખો, ભાવ રાખો. પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ વિના કોઈ પાવત નહીં, ભલે હુનર કરો 1000. જેની અંદર ભાવ નથી, પ્રેમ નથી, એ મનુષ્ય છે જ નહીં. આ બધા ભેદવાદી કહેવાય. અલગ અલગ વાળાઓ, અલગ અલગ ધર્મો, અલગ અલગ પંથો, આ બધા ભેદવાદી. હવે નાતી જાતિમાં આમાં ફેરક શું? અમુક કે અમે ફલાણા પંથના, અમે ફલાણી સંપ્રદાયના, અમે ફલાણા ધર્મના, અમે ફલાણા ધર્મના. તો આ નાતી જાતિ જ થઈ ગઈ. તો આ નાતી જાતિ છે જ નહીં. એટલે હું કહું છું જગતમાં જાતિ બે જ છે, નર અને નારી. ત્રીજી કોઈ જાતિ જ નથી. ગમે તમે જોઈ લો, કીડીથી પશુથી મનુષ્ય સુધી, કીડીથી કુંજર સુધી, મનુષ્ય સુધી, બે જ જાતિ, નર અને નારી, નર અને માદા. બીજી કોઈ જાતિ ખરી? પક્ષી હોય તો એની બધાની જાતિ પક્ષી, પશુ હોય તો 4 પગવાળા એની બધાની જાતિ પશુ, મનુષ્ય હોય તો એ બધાની જાતિ મનુષ્ય. ત્રીજી કઈ જાતિ ભાઈ?
બધા મનુષ્ય જ, એક જ જાતિને, બે જાતિ નર નારી, આ બે જાતિ નર નારી, બાકી બધા મનુષ્ય. બે જાતિ સિવાય ત્રીજી કોઈ જાતિ જ નથી, બધા માનવ જ છે આપણે. હે તો એકાબીજાના સુખ દુઃખ બાટો, એકાબીજાને હળીમળીને હાલો, એકાબીજા સાથે. ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, કબૂતરને દાણા નાખો, માછલાને લોટ નાખો, ગાયોને નિરણ નાખો. અનાથોના નાથ બનો, બે ઘરને ઘર બનાવી દો, શક્તિ હોય, સામર્થ્ય હોય તો. કોઈ ગરીબ હરીબને તમે એની મદદે આવો. આનું જ નામ ધર્મ છે. આ માનવ ધર્મ છે આપણો. તો આવા ભેદવાદીને હારે ન રહેવું, જે પંથાપંથીઓ સંપ્રદાયો કરતા હોય ને, સંપ્રદાય ફલાણો, એવા રહેવું જ ને. બધા ભેદવાદી છે, બરાબર. હવે કહે છે કાયમ રહેવું એકાંત માને, માથે સદગુરુનો હાથ રહે. શું કીધું? કાયમ રહેવું એકાંતમાં. રોજ તમારે એકાંતમાં બેહીને ભજન કરવાનું. એકાંતમાં કાયમ રહેવું એકાંતમાં. હવે એકાંતમાં બેહીને ભજન કરવું પછી તમારો અભ્યાસ થઈ ગયો એટલે 1 + અંત એકાંત. 1 + અંત, એક જ આત્મ પરમાત્મ શબ્દને છોડીને બાકી બધાનો અંત લાવી દો. બધાનો અંત કોનો લાવવાનો છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું, મેમે, વાદ વિવાદ, ખેદ, ખોદણી, આ બધાનો અંત લાવી દો. એક જ પરમાત્માને યાદ રાખો. આને કહેવાય છે એકાંત. એકાંત સુરતા એકમાં જ જોડાઈ જાય આત્મ પરમાત્મ શબ્દમાં, બાકી બધાનો અંત. આને એકાંત કહેવાય છે. પણ ક્યારે થાય? માથે સદગુરુનો હાથ. જ્યારે શબ્દ સ્વરૂપી, આત્મ સ્વરૂપી, પરમાત્મ સ્વરૂપી સદગુરુનો જો માથે હાથ પડી જાય ને, સુરતા ઉપર હાથ પડી જાય એટલે એની માથે એની દયા થઈ જાય પરમાત્માની એ સુરતા ઉપર, ત્યારે આ સંભવ છે. બરાબર ભગત? પછી કહે છે તીર્થ વ્રત પછી કરવા નહીં ને, ન કરવા સદગુરુના કર્મ રહે. બરાબર? તીર્થ વ્રત પછી કરવા નહીં. તીર્થમાં આપણે જાય છે ને, તીર્થ વ્રતમાં બહુ ફરે જાય, બદ્રીના બેટે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે. પછી તીર્થ વ્રતમાં ક્યાંય જવાનું નથી. તીર્થ ક્યાં આપણે કરીએ છીએ? તીર્થમાં આપણે ફરતા હોય છે ને, કોઈ મૂલાધારમાં, કોઈ જળકમળમાં, કોઈ નાભિકમળમાં, કોઈ અનાદમાં, કોઈ કંઠકમળમાં, કોઈ આજ્ઞાચક્રમાં, કોઈ સહસ્ત્રાર ચક્રમાં, બધા તીર્થ થયા કહેવાય. આ બધે ફરી રહ્યા છે. ઘડીક વાં ધ્યાન ધરે, ઘડીક વાં ધ્યાન ધરે, વાંથી વાં રખડે, વાંથી વાં રખડાવે. સુરતાને હો વ્રત, વ્રત લેક બાધા એક ટેક, અટેક લીએ કે હું અહીંયા ધ્યાન ધરું, ઘડીક કે હું અહીંયા ધ્યાન ધરું, ઘડીક કે હું અહીંયા ધ્યાન ધરું. આ બધે સુરતા ફરી રહે છે. સુરતા બધે આ દેહની અંદર તીર્થ વ્રત કરી રહી છે. તો આ બધા પછી કરવા નહીં. તો કોને આ બધું નહીં કરવું? જાણવાનું કોને? દેહમાં છે ક્યાં? એને જ હું કહું છું સોહમ શબ્દ નિજ નામ. સુરતા થકી સોહમ શબ્દને ધારો, ધારણ કરો. તો જ મેળ પડશે. શ્વાસોશ્વાસની અજપ્પા સાધના સિવાય મુક્તિ સંભવ છે જ નહીં. શરીરમાં તમે ગમે ત્યાં ધ્યાન ધરશો, નખથી શિખા સુધી, આ બધું શરીર કહેવાય. આ દેહનું ધ્યાન છે. દેહ એ જ માયા છે અને માયા એ જ કાયા છે. તો કાયામાં તમે ક્યાંય પણ ધ્યાન ધરશો એટલે તમે એ માયાનું ધ્યાન ધરો છો. આ નક્કી કરી લેજો. ચિત્રમાં આવ્યા તમે તો પરમાત્મા છે ને કોઈ ચિત્ર નથી. એ તો નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર પણ નથી. નિરંજન છે, એનું કોઈ રૂપ પણ નથી. પ્રકાશ પ્રકાશ સ્વરૂપ છે. ન કરવા સદગુરુના કર્મ રે. હવે ન કરવા સદગુરુના કર્મ, અહીં દેહધારી સદગુરુની વાત છે. ન કરવા સદગુરુના કર્મ, અહીં દેહધારીની વાત છે. હવે તો ન કરવા સદગુરુના કર્મ, તો સદગુરુના કર્મ શું છે? કે આપણે ક્યાંય બેઠા હોય, આપણા દેહધારી ગુરુએ જે આપણને રસ્તો બતાવ્યો છે ને એ રસ્તે આપણે હાલી છીએ, અને કોઈ બીજો આવે ઢોંગી પાખંડી, તમારા ગુરુ તો ખોટા છે ને આમ છે ને એ મુક્તિનો માર્ગ ખોટો છે ને એનાથી મુક્તિ ન થાય, તો એ તમે કર્મ બાંધી રહ્યા છો. તમારા દેહધારી સદગુરુની નિંદા સાંભળી અને તમે પોતે સ્વયં પાપના ભાગીદાર બની રહ્યા છો.
કોઈના દેહધારી ગુરુની નિંદા વ્યક્તિગત નામ લઈને કરવી પણ નહીં, અને આપણા ગુરુની નિંદા થાય તો ત્યાં બેસવું પણ નહીં. આ છે સદગુરુના કર્મ. આ ન બાંધવા, ન કરવા. એટલે ભેદવાદીની સાથે તમે બેસો તો ભેદવાદી તો એકબીજાને પાડવાનો જ પ્રયત્ન કરશે કે અમારો સંપ્રદાય મોટો, અમારો વાળો મોટો, અમારો પંથ મોટો. એવા ભેદવાદી ભેગા તમે બેસો એટલે વાદવિવાદ થવાનું છે ને તમારા દેહધારી સદગુરુની નિંદા એટલે સદાવાની છે. તો એવા કર્મ ન કરવા. તમે સદગુરુની નિંદા સાંભળશો તોય પાપમાં બંધાવશો, ને બીજાના ગુરુની નિંદા કરશો તોય તમે પાપમાં બંધાવશો. આ નક્કી કરી લેજો. એટલે ઈર્ષા નિંદાથી દૂર જ રહેવું. ઈર્ષા નિંદા બિલકુલ કોઈની કરવી જ નહીં. વાદવિવાદમાં નહીં ઉતરવાનું. જો તમે વાદવિવાદમાં ઉતરા તો ભક્તિ થાય જ નહીં. જેટલા વાદવિવાદ કરે છે ને ભક્તિનો કોઈમાં છાંટોય નથી. એ તો એકાબીજાને મોટો કરવામાં મૈથા છે. પોતાનો વાળો, પોતાનો પંથ, પોતાની સંપ્રદાય મોટો કરવામાં મૈથા છે. બાકી એને ભક્તિ યાર કોઈ મતલબ નથી. વાણી વિલાસ છે, બુદ્ધિનો એક તર્ક છે. 52 અક્ષરનો વાણી વિલાસ બુદ્ધિનો એક તર્કવાદ છે. બાકી બુદ્ધિ અને વાણીથી ઉપર છે પરમાત્મા, નિર્વાણી છે, જ્યાં મનને વાણી પહોંચતા જ નથી. એટલે આ બધું ઢોંગ પાકણ છે. બરાબર? આમાં નહીં ફસાવો. કહે છે ને કે આવું અમારી પાસે આંગળી મૂકીને ઓળખાવી દો. મેં કીધું ને કે સતકી સુઈ પ્રેમ કા ધાગા. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ હું એક આપું છું કે જલ મેં કુંભ, કુંભ મેં જલ, બહાર ભીતર પાણી, ફૂટા કુંભ જલ મેં જલ સમાઈ. બરાબર? સમુદ્રની અંદર ઘડો તમે એક મૂકી દો, પાણીનો ભરેલો હોય સમુદ્રમાં, સીધો મુખ રાખીને પાણી પર ડૂબાડી દો એટલે ઘડામાંય પાણી છે અને ઘડાની ફરતે સમુદ્રમાં પાણી છે. આ જલ મેં કુંભ અને કુંભ મેં જલ, બહાર ભીતર પાણી. હવે ઘડાની અંદર પણ પાણી છે અને બાયણે પણ પાણી છે. બરાબર? ફૂટા કુંભ જલ મેં જલ સમાઈ. હવે વચ્ચે કુંભ છે. કુંભ જે છે ને, કુંભની અંદર જે પાણી હોય ને કુંભ પૂરતું જ હોય, પણ દરિયો સમુદ્ર વિશાળ છે. તો વિશાળ સમુદ્રને તમે પરમાત્મા સમજો, અને કુંભની અંદર જે પાણી છે એ આત્મા સમજો. પણ ફૂટા કુંભ જલ મેં જલ સમાઈ. એ કુંભ ફૂટે ને તો ઘડાનું પાણી સમુદ્રના પાણી સાથે પાણી થઈ જાય. બરાબર? એવી જ રીતના હવે આપણે બાયણે લઈ, બાયણે તમે એક ઘડો રાખો ખાલી. બરાબર? બાયણે તમે ખાલી ઘડો રાખો એટલે ઘડાની અંદર ખાલી જગ્યા હશે. જોજો, જેને ઘટાઆકાશ કહેવાય. ઘટ એટલે દેહ, એને ઘટાઆકાશ. ઘડો ફરતો હોય, ફરતો માટીનું પડ બાંધેલા હોય ને વચમાં ઉપર મોઢું હોય ને વચમાં ખાલી જગ્યા હોય. જોજો, એ ખાલી જગ્યાને પણ આત્મા કહેવાય છે. ઘડો બાયણે છે અને ઘડાની અંદર ખાલી જગ્યાને આત્મા કહેવાય છે. અને ઘડાની જે બાયણે સર્વવ્યાપક એ પરમાત્મા છે. પણ વચ્ચે નડે છે કોણ? ઘડો. ફૂટા કુંભ. હવે તમે ઘડો ફોડી નાખો. બરાબર? તો અંદરનો જે ઘટ હતો ખાલી જગ્યા, એ બહારની ખાલી જગ્યામાં મળી ગયું. બરાબર? પણ અંદર જે ખાલી જગ્યામાં હતો એ આત્મા હતો. એ આત્માની અંદર ખાલી જગ્યામાં જીવ છે. જીવ મતલબ સુરતા છે. આત્માની અંદર, ઘડાની અંદર રહેલો આત્મા, ઘડાની અંદર રહેલી ખાલી જગ્યા, એમાં જીવ છે, સુરતા છે, મન છે, બુદ્ધિ છે, વિચાર છે. બરાબર? અહંકાર છે. બધું એની અંદર છે, પણ એ દેખાતું નથી. જેમ આત્મા નથી દેખાતો એમ આ પણ નથી દેખાતું. બરાબર? તો ફૂટા કુંભ, કુંભ આ દેહરૂપી કુંભની અંદર આત્મા છે અને સર્વત્ર બાયણે પરમાત્મા છે. ફૂટા કુંભ એટલે આ દેહરૂપી ઘડો ફૂટી જાય મતલબ હું દેહ નથી, હું શરીર નથી, હું એક અજર અમર અવિનાશી આત્મ શબ્દ પરમાત્મા સ્વરૂપ છું. આવું નક્કી થઈ જવું પડે. જીવતે જીવતા આ દેહભાવ મટી જવો પડે. દેહી હોવા છતાં વિદેહી, જનક રાજાની જેમ આ કુંભ ફૂટી જવો પડે. કુંભ ફૂટી જવો એટલે મતલબ દેહભાવ મટી જવો પડે. પણ દેહભાવ જ્યાં સુધી નથી મટતો ત્યાં સુધી એ ઘટની અંદર ખાલી જગ્યામાં આત્મા હતો. એની અંદર મનચિત બુદ્ધિ અહંકાર બધું છે. એ ખાલી જગ્યાનો રહેલો આત્મા એ સર્વ પરમાત્મામાં મળી નથી શકતો. જેવી રીતે સમુદ્રમાં એ ઘડો ફૂટી જાય અને પાણી સાથે પાણી થઈ જાય તો એ સમુદ્ર સમાન નથી થઈ શકતો. શું કામ? એની અંદર મન ચિત્ત બુદ્ધિ અહંકાર વિષય વાસના છે. એટલે ફરી પાછો એ વરસાદના વાદળાઓના મારફતે ઉપર ઉઠી અને ફરી એ બુંદ જ્યાં પડે છે ત્યાં ફરી પાછો બીજું શરીર ધારણ કરી લે છે.
હા, બહુ સમજવા જેવી વાત છો, અસામાન્ય વાત નથી. બરાબર. આવી રીતના ઘડામાં પણ ખાલી જગ્યા છે અને બાયણે પણ ખાલી જગ્યા છે. ખાલી જગ્યાને જ પરમાત્મા કહેવાય, આત્મા પરમાત્મા. પણ ઘડાની અંદર રહેલો આત્મા ખાલી જગ્યા, એ ખાલી જગ્યામાં મળે ક્યારે? જ્યારે દેહભાવ હટી જાય ને ત્યારે. બાકી તમે ઘડાને ફોડી નાખો, શું તો ખાલી જગ્યા મળી ગઈ, શું આત્મા પરમાત્મા મળી ગયો? નહીં. અંદર જે વિચારો હતા, વિષય વાસનાઓ હતી, એનું શું? એ બધું નીકળી જવું પડે. જીવતે જીવતા તમે દેહભાવ ભૂલી જાઓ કે હું દેહ નથી. નારી નરના શરીર સામું જોવે તો એની અંદર આત્મા જ દેખાય, દેહભાવ હટી જવો પડે. નર નારીના શરીર સામું જોવે તો એને નારી ન દેખાય, દેહ હટી જ જવો પડે. આત્મા જ દર્શન, સર્વની અંદર એક જ આત્મા, એક જ સરખો આત્મા, આવું નક્કી થઈ જવું પડે. આમ દેહભાવ જ્યારે ભૂલી જાઓ, આત્મ સ્વરૂપ બની જાઓ, ત્યાર પછી તમે પરમાત્મને પ્રાપ્ત કરી શકો છો. બરાબર. હવે આ ઘડાની વાત કરી, સતકી સુઈ પ્રેમ કા ધાગાની વાત કરી. પછી તમે એક અરીસો લ્યો, એક દીવો હરગાવો. બરાબર. હવે અરીસાની સામે તમે દીવો મૂકો, એટલે અરીસાવાળો દીવો, અરીસાની અંદર એક દીવો દેખાય. આપણી પાસે એક દીવો સળગે છે. બરાબર. એ દીવો અરીસા સામે રાખો એટલે અરીસાની અંદર દીવો સળગતો બતાવે. એટલે અરીસાની અંદર જે દીવો છે એ નકલી છે. બરાબર. અને આપણા હાથમાં જે દીવો છે એ અસલી છે, અસલમાં એ નકલી છે. આ તો સમજવા માટે વાત છે કે અરીસાની અંદર જે તમને દીવો દેખાય છે એ આપણા દીવો છે, એ આપણો આ આત્મ સ્વરૂપ દીપક માફક છે. આત્માને દીપકની ઉપમા આપી છે. બરાબર. તો અરીસાની અંદર જે દીવો દેખાય છે આપણું પ્રતિબિંબ પડી રહ્યું છે, કે અરીસામાં જે દીવો છે એના જેવા જ તમે છો, પણ સામે તમારું પ્રતિબિંબ છે. એવી રીતે તમારા દેહ, જેમ અરીસાને તમે અહીં દેહ સમજો, એમ આપણા 5 તત્વના દેહની અંદર એક દીપક પ્રગટ છે. એ દીપકને આત્મા, એ આત્મા અસલ છે, એ ઓરિજિનલ છે. સામે તમારું પ્રતિબિંબ છે દીપક સ્વરૂપી. પણ તમારા દેહની અંદર જે આત્મા દીપક સ્વરૂપી છે એ ઓરિજિનલ છે. હવે આને ઓળખવાનો છે. બરાબર. પછી આપણે કોરો કાગળ લઈ અને એને સળગાવીએ તો કોરો કાગળનો અર્થ છે આત્મા કોરો છે, આત્માની અંદર કોઈ દાગ નથી. હવે આ કોરો કાગળ રૂપી આત્મા આપણે બતાવી દીધો, દીવાની અંદર આપણું પ્રતિબિંબ બતાવી દીધું, આપણે ઘટની વાત કરી નાખી, બહાર ભીતર પાની, સતકી સુઈ પ્રેમ કા ધાગા આપણે આ બોલ દીધું ને કહી દીધું, જુઓ તમે હવે આત્મા છો. તો શું નક્કી થઈ ગયું? આત્મા ઓળખાવી દીધો કે ભાઈ. પછી આપણે એમ કહી શકીએ કે નામ રૂપને ગુણ મિથ્યા, ચોથું પદ વિનાશી, કે ભાઈ તારું જે શરીરનું નામ છે એ ખોટું છે, તારું જે શરીરનું રૂપ છે એ પણ ખોટું છે, રજોગુણ તમોગુણ સત્વગુણ આ પણ ખોટું છે, ચોથું પદ તમે અવિનાશી છો. તો શું તમે ચોથા પદ અવિનાશી નક્કી કર્યું? આત્માને ઓળખાવી દીધો? તમને ખબર પડી ગઈ કે હું આત્મા જ છું? નથી ખબર પડી. આ ખાલી માહિતી જ્ઞાન છે. આને માહિતી કહેવાય, અનુભવ ન કહેવાય. માહિતી જ્ઞાનથી પછી એમ કહેવું કે મેં આત્માને ઓળખાવી દીધો. ઓળખાઈ ગયો ને આત્મા? હે તો બોલો કે આ કાંઈ હું ઓળખાણું, માહિતી આપી તમને કે તમે આવા છો. પણ જ્યારે તમે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લ્યો, આત્મ સ્વરૂપ બની જાઓ, ત્યારે તમે ઓળખા કહેવાય. બાકી આ બધું માહિતી જ્ઞાન છે, લોકોને ફસાવાના ધંધા છે. આત્માને ઓળખો, આત્માને ઓળખો. ભાઈ જે આત્માને ઓળખી જાય એ આવા ભેદવાદ નથી કરતા. એની પાસે ભેદભાવ ન હોય, એની પાસે બધા માનવ એક સરખા હોય છે. એને કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, એને કોઈ નાતી નથી, કોઈ જાતિ નથી, કોઈ ધર્મય નથી, કોઈ પંથય નથી, કોઈ સંપ્રદાય જ નથી. ઓનલી ફોર માનવ. હે આ જ મોટામાં મોટો ધર્મ છે. બાકી આ બધા ભેદવાદી છે. આ તો લોકોને ફસાવાના એક ધંધા છે, વિશેષમાં બીજું કાંઈ નથી ભગત. એટલે ધ્યાન રાખજો. બરાબર. પછી કહે છે કે તીર્થવ્રત પછી ન કરવા નહીં ને ન કરવા સદગુરુના કર્મ રહે. બરાબર. હવે કહે છે કે જે ભેદવાદી છે, પંથાપંથીઓવાળા, સંપ્રદાયવાળા, એ હવે કહે છે કે એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માયલાનો મર્મ. તો આવી જે ખટપટ છે, ખટપટ બહુ કરતા હોય ને, વાની વાં કરે ને વાની વાં કરે ને, ઓલાનું સાંભળીને ઓલાને કહે ને, ઓલાનું સાંભળીને ઓલાને કહે ને, ઓલાનું સાંભળીને ઓલાને કહે ને, ખટપટ કરે. બીજા ગુરુ પાસે ગુરુના ચેલાઓને પકડે ને, ભાઈ તમારા ગુરુને નથી ખબર, અમારા ગુરુ પાસે મુક્તિ છે. ખટપટ કરી કાંઈક 52 અક્ષરી શબ્દો
ની ઝાડ પાથરી એમાં મુક્તિ મોક્ષના દાણા નાખી બિચારાને ફસાવી લે, ફસાવી પછી પોતાના પંથમાં જોડી દે, પોતાના ધર્મમાં જોડી દે. આ શું થયું કહેવાય? આ બધા ખટપટિયા છે. ખટપટમાં ખબર પડે ને, વાની વાં લગાડે ને વાની વાં લગાડે ને વાની વાં લગાડે, ખટપટિયા. આવા ખટપટિયા ભેગું ન બેહવું, એવી ખટપટ છોડી દેવી ને તમારે એવી ખટપટ નહીં કરવાની કે ભક્તિ ભજનમાં જ રહ્યો. જ્યારે જણાય માયલાનો મરમ, જ્યારે જણાય માયલો મરમ, માયલો એટલે તમારી અંદર જે આત્મા છે, મર્મ એટલે ભેદ, એનો ભેદ તમે જાણી લ્યો. જ્યારે જણાય ને ત્યારે આવી ખટપટ છોડી દેવી. કાંઈ નહીં, બધાએ રળી મળીને રહ્યો, બધાએ પ્રેમથી રહ્યો, કોઈ મિત્ર નહીં, કોઈ શત્રુ નહીં, બધા એક સમાન, એક જ પરમપિતા પરમાત્માના બાળક, બધા એક જ સરખા, એક જ ધરતી માથે આપણે રહીશું. આપણે બધા ભાઈ જ છે, કોણ અલગ છે આપણાથી? એક જ ધરતી માથે રહીશું. ધરતીએ કીધું કે ભાઈ તું અમુક ધર્મનો છો, તું અમુક પંથનો છો, અમુક સંપ્રદાયનો છો, તો નહીં રહેવા દો. ધરતી કોઈ યારે વારો તારો નથી કરતી, પવન કોઈ યારે વારો તારો નથી કરતો, આસમાન નથી કરતો, પાણી નથી કરતું, અગ્નિ નથી કરતો, પણ આપણે મનુષ્ય બધું ઠોકી બેહાડ્યું છે. ખોટા અવરા હલવાઈ ગયા છે, ફસાઈ ગયા છે, અને પથારી ફેરવી નાખી છે. ભોળા પારાવાળાને, ભોળા જીવોની જગતનું જીવતર ઝેર કરી નાખ્યું છે. આ બધું ઢોંગ પાખંડ છે. હવે કહે છે કે હરિમય જ્યારે જગતને જાણ્યું રહે ત્યારે પરપંચથી રહેવું દૂર. કે તમને ખબર પડી ગઈ હરિમય, હરિ એક જ માલિક બધાનો, હરિ એક જ પરમાત્મા, હરિ એક જ પ્રભુ. આ હરિમય તમે જ્યારે જગતને જાણ્યું, હરિ એટલે પરમાત્મા, આખું સર્વત્ર વિશ્વ પરમાત્માનું જ સ્વરૂપ છે. આપણે બધા એની અંદર જ રહીએ છીએ. કે હરિમય જ્યારે તમે જગતને જાણ્યું, આખું જગત આ પૃથ્વી માથે હરિમય જ છે, અંદર જ છે. તો આપણે બધા સરખા જ છે ભાઈ. કોણ નાનું, કોણ મોટું, શું છે આ બધું? બધા એક સરખા, એક જ માલિકના બધા બાળક, એક જ પરમાત્માના બધા બાળક. હે, કોણ જુદું આપણાથી? કોણ આપણો દુશ્મન, કોણ આપણો મિત્ર? બધા ભાવથી રહો, પ્રેમથી રહો, હળીમળીને રહો. આનું નામ જીવન છે. તો હરિમય જ્યારે જગતને તમે જાણ્યું, હરિની મય જ છે બધું. હરિમય તમે જ્યારે જગતને જાણ્યું ત્યારે પરપંચથી રહેવું દૂર. ત્યારે પરપંચ, અમારો આ પંથ છે, અમારો ઢીકડો પંથ, અમારો લોકડો પંથ, અમારો આ ઢીકડો ધર્મ, અમારો લોકડો ધર્મ, આ બધું પરપંચ નથી. શું છે ધર્મ? શું છે? હે, ધર્મ પત્ની હોય તો ભાઈ પતિની સેવા કરો, એ પત્નીનો ધર્મ છે. પતિ હોય તો ભાઈ પત્નીને ભરણ પોષણ કરો, એને બધી રીતની સુખ શાંતિ આપો, એનું ભરણ પોષણ કરો, જતન કરો, રક્ષણ કરો, એ પતિનો ધર્મ છે. માતા પિતા હોય તો ભાઈ એનો ધર્મ શું છે? કે પોતાના બાળકોને સારા સંસ્કારો આપો, એને ભણાવો, ગણાવો, દારૂ, જુગાર, ઝઘડા, ગેરકાનૂની કામથી એને દૂર રાખો. આ માતા પિતાનો ધર્મ છે, બાળકને સંસ્કારો આપવા. પછી બાળકનો ધર્મ શું થાય છે? એ બાળક મોટો થાય એટલે ભાઈ બાળકનો ધર્મ છે કે ભાઈ તારા માતા પિતાની તું સેવા કરજે, દરેક સાથે હળીમળીને રહેજે, માતા પિતાની સેવા કરજે. હે, અને કોઈ પણ એવો ગેરકાનૂની કાર્ય કરતો નહીં જેથી કરીને તારા માતા પિતાને દુઃખ થાય. ખોટી સંગત કરી નહીં, દારૂ પીશ નહીં, જુગાર રમીશ નહીં, ઝઘડા કરીશ નહીં, તારા મા બાપની જીવન પર્યંત સેવા કરજે. આ ધર્મ બાળકનો છે, બરાબર? તો આવા ખોટા જે પરપંચ છે, આ પરપંચમાં અટકાઈ ગયા છે. એક કે અમારો ગુરુ મોટો, બીજો કે અમારો ગુરુ મોટો, એક કે અમારા પંથમાં મુક્તિ, બીજો કે અમારા પંથમાં મુક્તિ. આ બધો પરપંચ છે. દાઢા વધારવા, જટા વધારવા, તિલા કરવા, તપકા કરવા, માળાયું પહેરવી, લાલ કપડાં પહેરવા, પીળા કપડાં પહેરવા, સફેદ બગલાની પાંખ જેવા કપડાં પહેરવા, અને મનમાં તો છલ કપટ હોય, નકરું પાપ જ ભર્યું હોય, દીકરીમાં તો દ્રષ્ટિ ખરાબ કરતો હોય, ચેલિયું ચેલા બનાવીને એના પૈસા હડપતો હોય. આ બધું પરપંચ છે. નવટંકી કરે, નાટક કરે, મંડપ કરે, મેળા કરે, ફંક્શન કરે, આરતી પોતાની ઉતરાવે, પગ ધોરાવે, પાણી પીવરાવે 3 વખત, પોતાની આરતી ઉતારે, પોતાની પૂજા કરાવે, પોતાના હામયા કરાવે. આ બધું પરપંચ નથી. શું છે? ભોવાયા જેવા વેહ કરે, પાઘડિયું પહેરે, તાજ પહેરે, મોટા મોટા આમ જાણે રાજાનો દીકરો હોય. આ બધું પરપંચ છે. જ્યારે તમે પરમાત્માને, હે, આખા જગતને હરિની મય જાણ્યું, આખું જગત હરિનું જ સ્વરૂપ છે, આની અંદર આપણે બધા રહીએ છીએ, ત્યારે આવા પરપંચથી રહેવું દૂર. બધું ઉટાડી દેવું. આ ઉડાડી દો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહમદિયા, નાતી જાતિ, ધર્મા ધર્મી, પંથા પંથી, વાડા વાડી, તારું મારું, ઉડાડો. બધું કોણ છે? પરમાત્માની છે કોઈ જાતિ? પરમાત્માનો છે કોઈ ધર્મ? કાંઈ નથી. બધા એક સરખા જ છે, એક જ માનવ, બધા એક સરખા જ આપણે. આ બધું પરપંચ છે. પરપંચ ઊભું કર્યું છે આ માણસોએ. હે, સુખ શાંતિથી જીવન હેરાન કરી નાખ્યું દુનિયાનું.
તમે જુઓ 50-60 વર્ષ પહેલાં કેટલા માણસો સુખ શાંતિથી પ્રેમપૂર્વક રહેતા હતા. અત્યારે કેવું હાલી મેર્યું છે બધું. આ બધું પરપંચ ઊભું કર્યું, આ ઢોંગી પાખંડીઓ. મોટામાં મોટા પાપીઓ હોય તો આ ઢોંગી પાખંડી ગુરુ છે. આ ગુરુએ જ બધા વાળા કરી નાખ્યા છે, અલગ અલગ કરી નાખ્યા છે બધાને. હવે કહે છે મોહ સગડો પછી છોડી દેવો ને હરિભાળવા ભરપૂર. હે પાનભાઈ કે મોહ સગડો, બધોય મોહ છોડી દેવો. મોહ માયા ટોટલ. અરે શરીરનો પણ મોહ છોડી દેવો. હું શરીર નથી, હું તો આત્મા છું, અજર છું, અમર છું, અવિનાશી છું. અસ્ત્ર શસ્ત્ર મને કાપે નહીં, પાણી ભીંજવે નહીં, અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં. હું તો અજર અમર અવિનાશી આત્મપદ છું, આત્મતત્વ છું. દેહ નથી. દેહનો પણ મોહ છૂટી જવો પડે. પણ આપણને દેહનો મોહ લાગ્યો છે. હે જરાક બીમારી આવે હાલ જલ્દી દોડો દવાખાને, કારણ કે દેહમાં ફસાઈ ગયા છે આપણે. આ દેહનો મોહ છૂટી જાય ને તો મોતની ફળે ઘટી જાય. મોહ સગડો પછી છોડી દેવો ને હરિભાળવા ભરપૂર. પછી પરમાત્મા રૂપી ભરપૂર ભારવા, કીડીથી કુંજર સુધી, સ્થાવર જંગમ, જલમાં થલમાં, અણુઅણુમાં, કણકણમાં, જર્રે જર્રે મેં બધે એનો જ વાસ છે. બધાની અંદર એ જ છે, પરમાત્મા જ. તો શું નાતીન, શું જાતીન, શું ધર્માન, ધર્મીન, પંથાન, પંથીન, કાંઈ રહ્યું સંપ્રદાય? બધે ભરપૂર જ હરી છે. પણ આ જગતે જગતના માઇન્ડ બ્રેન વોશ કરી નાખ્યા છે ને, અલગ અલગ વાળા ઊભા કરી, અલગ અલગ ધર્મને અલગ અલગ પંથ ઊભા કરીને પથારી ફેરવી નાખી માણસોની. માણસોનું સુખ છે ને હરી લીધું છે. આ બધું નવટંકી નાટક છે. હવે કહે છે મેળાને મંડપ કરવા નહીં ને એ છે અધૂરિયાના કામ. પાનભાઈ બહુ બેસ્ટ વાત કરી. તો મંડપને મેળા, હે 200-500 માણસો ભેગા કરે, મંડપ કરે, મેળા કરે, 2-2 લાખના મંડપ બનાવે, મેળા બનાવે, હે પાર્ટીશન આલીશાન, ખુરશીઓ, ગાઈડલાન, 2-3 લાખનો ખર્ચો કર્યો હોય અને મેળો કર્યો અને એક રાત ભજન ભક્તિ કરીને તબલા કૂટીને ફેંકી દઈએ. એ 2-3 લાખનું એક ગરીબ માણસને ઘર બનાવી દીધું હોય તો આ મંડપ મેળા કરવા કરતાં મંડપ મેળામાં આટલો ખર્ચો કરે. કેટલા તો માંડવા નાખ્યા હોય, કેટલી ગાદીઓ હોય, કેટલા માણસો હોય, હે આ બધું કેટલું કરે છે? 2-3 લાખના ખર્ચે. તો એ 2-3 લાખ રૂપિયાનો મંડપ મેળો ન કરે ને 2-3 લાખ રૂપિયાને ગરીબ માણસનું ઘર બની જાય કે નહીં બિચારાનું? એના બૈરા છોકરા ટાઈડના તરતા હોય, વરસાદના કે એને ગરીબના માણસને ઘર બનાવી દીધું. આનું જ નામ ભક્તિ છે. હે ગરીબોને ઘર આપો, ઘર બનાવી દો, આનું નામ ભક્તિ છે. ઓલામાં ધુવાડા કરી નાખો મંડપ મેળા કરીને. કારણ કે મંડપને મેળા કરવા નહીં, પછી મંડપને મેળા ન કરે. કોણ ન કરે? જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય ને મંડપ મેળા કરે જ નહીં. એ તો છે અધૂરિયાના કામ. આ બધા અધૂરિયા છે. એ કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું. ધર્મના નામે ધંધા કરી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે. 1000 ને 2000 ને 5000 ને 10000 ને પછી 50 લાખની ગાડીમાં ફરે છે. કરોડોના બંગલા હોય છે, કરોડોના બેંક બેલેન્સ હોય છે, કરોડોની જમીન હોય છે. આ જલસા કરે છે. આ સંતના લક્ષણ છે? હે સંત કોને કહેવાય? સતાર બાપુ કહે છે ને, જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में, जो आनंद संत ફકીર કરે. જે આનંદ સંતને ફકીર કરે ને એ આનંદ અમીરીમાં નથી, 4 વ્હીલ ગાડીઓમાં નથી, બંગલાઓમાં નથી, કરોડોની બેંક બેલેન્સમાં નથી. સંત અને ફકીર ખાલી હોય એ આત્મા પરમાત્માનો આનંદ કરે, એને સંત કહેવાય. કરોડોના આશ્રમો 32 જાતના પકવાન ખાય ને હાચા ઘીમાં લાડવા ખાય ને હાચા ઘીમાં શીરા ખાય, આ સંત છે? આ સંત ફકીર કહેવાય? સંત ફકીર તો પોતાના નિજાનંદ આત્માનો આનંદ માણતા હોય છે, એને સંત કહેવાય. અલખ કે અમલ પર ચढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाही. અલખ એ આત્મ પરમાત્મ, અમલ એનો નશો જેને ચડી જાય ને પછી એને જણાય જગત બાદશાહી. આ જગતની જે બાદશાહી છે ને તણખા સમાન જણાય તરણ સમ જગત બાદશાહી. આ જગતના જેટલા બાદશાહ છે ને એની પાસે તણખું કહેવાય. બોલો શહેનશાહનો શહેનશાહ, જેને આત્મા પરમાત્મા શબ્દને ઓળખો ને
એની વાત કરે. બાકી મંડપને મેળા જે કરે ને બધા અધૂરિયા છે, કોઈ પૂરા નથી. ગંગા સતી એમ જ બોલ્યા રે, જો ભાડવા હોય પરિપૂરણ રામ રે. વાહ. તો તમે કીધું ને કે મંડપ મેળા કોણ કરે? મંડપ મેળા અધૂરિયા કરે, પૂરા ન કરે. હે, સાચો ધર્મ કયો? સાચો ધર્મ એ જ સનાતન. સન એ પરમાત્મા, આ એ આત્મા, તન એ શરીર. આ શરીરની અંદર જે આત્મા છે એ આત્મા આવ્યો છે પરમાત્મામાંથી. સનાતન ધર્મ સર્વવ્યાપક છે. એની પાસે કોઈ નાતી જાતિ નથી, ધર્માધર્મી નથી, પંથાપંથી નથી, વાળાવાળી નથી. એ બધાને સમાન રાખે, સર્વવ્યાપક છે. દરેક ઉપર એ ભાવ રાખે, પ્રેમ રાખે, કોઈ સાથે એને દુશ્મની નથી. આ છે સનાતન, કીડીથી કુંજર સુધી. બરાબર? તો તમે કીધું કે સનાતન ધર્મ સાચો ધર્મ કયો એ સનાતન છે. મંડપ મેળા કોણ કરે? તો મંડપ મેળા અધૂરિયા કરે, પૂરા ન કરે. બરાબર ભગત? જય ગુરુદેવ. હાલો, સમજાઈ ગયું ને બધું? હા, સમજાઈ ગઈ બાપુ. સારું. તો મેં તમને એ પૂછવા માગતો હતો, સમજાઈ ગયું તો તમે કહો જય ગુરુદેવ. હા, હા, તો સારું, સમજાઈ ગયું. સારું ભગત. જો આ સાચા સંતના અને ફકીરના લક્ષણ છે. હા, બાકી આવા લક્ષણો ન હોય ને જેની અંદર, હા, એ એકેય સાધુ નથી. સમજી લેજો, ધર્મના નામે ધંધો કરે છે. હા, બરાબર? બરોબર. ગંગા સતી માતાની, જય પાનભાઈ માતાની, જય અમરજાડા ધામની, જય સત્ય સનાતન ધર્મની જય. જય.